કમળવાળા ધ્રુજતા થઈ જશે એટલે તમારો હાથ ધ્રુજે છે ને એમ ધ્રુજી બી ગયા લગભગ હમણાં તે એમને આપણે ધ્રુજાડવાના છે કે નથી ધ્રુજાડવાના આપણા બા ડોહાઓને તે છેતર્યા પણ આપણે યુવાઓને નથી છેતરાવવું હવે બરાબર ને અગર કોઈ છેતરાયા ને તે 75 વર્ષ ને બીજા 30 વર્ષ આ લોકો ગુલામી રાખે એમ રહેવું પડે એમ થોકી રહ્યું આપણે રાજા સાહેબ જેમ જીવવું ને તો આપણે આ બાપનો ફેરાવો છે અંબાજીથી ઉમરગામ સુધી લાવવો પડશે અને એ લાવવા માટે આપણા યુવાઓએ ખાસ આગળ આવવું પડશે કેટલા યુવાઓ છે બોલો હાથ ઊંચા કરો તન મન અને ધનથી આ દાહોદની ધરતી પરથી છેક અંબાજીથી ઉમરગામ સુધી આ બાપને આપણે આગળ લેવાનું છે બોલો જય આદિવાસી જય આદિવાસી જય ભીમ પ્રદેશ તો આ સપને પર ઉપસ્થિત મારા આદિવાસી સમાજના દરેક વીર ક્રાંતિકારી ભાઈઓ બહેનો તેમજ મુખ્ય વક્તા વડીલો બાળકો યુવાઓ યુવતીઓ આપ સર્વનું આ ખરોડ ગામની ધરતી પર અમારું સંગીત સાઉન્ડ આપ સર્વેનો તેમજ આ ખરોડ ગામના યુવાનો તરફથી તેમજ અમારી આયોજન સમિતિ તરફથી દૂર દૂરથી આવેલા મહેમાનોનું દિલથી હાર્દિક સ્વાગત વંદન કરીએ છીએ તેમજ આ સમિતિ અમને આ કાર્યક્રમને અનુકૂળ આ કાર્યક્રમને કાબિલ ગણી અમને બે વાક્યો ગાવા અને બોલવા માટેનો જ્યારે સમય આપ્યો હોય ત્યારે આ સમય આ સમિતિનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો અહીં કેમ કે દરેક મારા જીગરજાન મારા યુવાઓ યુવતીઓ તેમજ વડીલો મારા કાળજાના કટકા જેવો ભાઈબંધો છે પણ દરેકનું નામ આનાથી લઈ શકાય એમ નથી કારણ કે દરેકનું નામ લેવા જઈએ તો બીજો દિવસ પણ આવી જાય કારણ કે હું દરેકને મહત્વ આપું છું બરાબર એટલે કોઈ એવું ના સમજતા કે વગેરે વગેરે બરાબર કારણ કે એક ભાઈનું નામ લઈએ તો બીજા ભાઈને એમ થાય કે હું લાકડા કાપવા આવેલો ફલાણા ભાઈનું તે નામ લીધું એમ પાછું થાય કારણ કે તો પેલા ભાઈને એમ થાય કે હું ઘોડ વાળવા એમ એટલે આપણે કોઈને મારી પેલી કાઢી કિલોના કંદરાવાળી અને 5,000 ની હાડીવાળી ઘોડાવાળી આવી કાઢી આ તારીખ હા ખુશ થઈ ગયો હા મારી 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 ભગવાન ખુશ થઈ ગયો અરે વાહ તારી આશિકી વાહ ઈમાનદારી ભગવાને કીધું કે આ તારી અને બે પેટમાં આલો કેમ કે તારી ઈમાનદારીથી હું મરી ગયો છું ખુશ થઈ ગયો પેલો કે હે ભગવાન આજે મોંઘવારી તમે જુઓ સુકા મોંઘા થઈ ગયા દાળ મોંઘી થઈ ગઈ તેલ મોંઘું થઈ ગયું અને બધું જ નકલી થઈ ગયું એકનું પૂરું નહીં પડતું તો તારાનું મારે પૂરું કેવી રીતે કરવું મારે ભણાવવાની કરશો કે ભણાવીને તણાવ જઈને ભેળ કરીને કૂટીને લોંદક ભણાવીને તણાવની એક ભેદા કરી પછી તણાવની એક કરી એટલે સ્ત્રીઓ માણસો કરતા રૂપાળી તણાવની ભેળે કરી એટલે રૂપાળી એટલે તણાવ રૂપાળી માણસો કરતા સ્ત્રીઓ રૂપાળી હોય બધાને ખબર હે બરોબર રૂપાળી હોય એટલે તુઝા ભીલને અકબર પૂર્ણ હિન્દુસ્તાનનું રાજ્ય અકબર એમ કહે છે કે હે મહારાણા પ્રતાપ અને હે પૂજા ભીલ એકવાર મારા ટોડલે પગ મૂકી દો એકવાર મારા આંગણે મારા મહેમાન બની જાઓ તમે એમ કહો મારી ગાદી બરોબર તમારી ગાદી બનાવડાવું અને એ ગાદી પર બેહી તમે અહીંયા માંગણી કરો એ પ્રદેશ તમારા નામે કરી દઉં પણ એકવાર મારા દરબારમાં પગ મૂકો મહારાણા પ્રતાપ અને પૂજો ભીલ એટલા મહાન વ્યક્તિ એ જેના તેના ટોટલે આમ પગ મૂકેવા નહોતા એમને શું કીધું નથી કહી કોઈને હાજી અરે કરવો મારો ભીલ ને રાજી રે એ અકબર તું સલામની આશા
આજકાલનો યુવાનો થોડી ઘણી તકલીફ જીવનની અંદર આવી જાય તો કોઈ પીવા લાગી જાય, કોઈ કંઈક કરે, કોઈ મૂડ ઓફ કરે, સ્ટેટસ મૂકી દે. એના માટે મારે કેવું હોય તો અલા વિપત પડે ના ઓળખીએ મારા ભાઈ ઓળખે વિપત નહીં જાય. હે વેળા વિપત પડે તો ઉધમ કરજો. અરે રે ઓલી ઉધમ વિપત ને ખાય. એટલે કે વિપત પડે તો ના ડગવું, મહેનત કરવાની. મહેનત કરો, એનો સામનો કરો. પરિસ્થિતિ